ચલો એક નાનો ટોપિક જોઈ લે, 5 મિનિટ યાદ કરતા જ આવે. હવે છે ને આપણે રિટાર્ગેટિંગ કરવા માટે અને લુક લાઈક રિટાર્ગેટિંગ એટલે શું કે ભાઈ એ લોકોને તમારે ડોટે કેવી બતાવે, ફરીથી બતાવશે. લુક લાઈક એટલે કે નવા લોકો સુધી તમારે ડોટે પહોંચાડે દે. તો રિટાર્ગેટિંગ પહેલા લુક લાઈક છે ને ક્યારે બને, કેમ કે ડેટા આપવા પડે ને, કેમ કે એને જોવા પડશે કોની સેવા જોતા છે. તો આ બનાવવું, તો એને શું કરવું પડે કે ભાઈ રિટાર્ગેટિંગ માટે પહેલા તો આપણે એક ઓડિયન્સ બનાવવું પડે. તો એ પહેલા જોવાનું છે રિટાર્ગેટિંગ કેવી રીતે બનાવવું, પછી એનું આપણે કન્વર્ટ એમાં કરવાનું છે લુક લાઈકમાં. બે વસ્તુ આપણે આજે જોઈ લઈએ. આમાં આપણે ખાલી ડેટા સિલેક્ટ કરવાનો છે, બાકી બધું તો કામ એ લોકો એની જાતે કરી નાખશે. હવે ગમે એ કેમ્પેન લ્યો, એનું એડિટ કરો, એમાં તમારે બનાવો, ગમે એમાં બનાવી શકો. એકવાર બનાવ્યું છે તો એક કેમ્પેન તમારે, જેમ કે એક રિટાર્ગેટિંગ બનાવ્યું તમારે ગમે ઓબ્જેક્ટિવમાં વાપરવું છે તો એને વાપરી શકો. તો આપણે ત્યાં સેલ્સમાં જ તો ત્યાં જઈને બનાવી નાખવી. તો સેલ્સમાં આપણે ક્યાં બી આવવાનું છે, એડસેટમાં એન્ગેજમેન્ટ કરો તો એને એડસેટમાં ગમે એમાં જાઓ, પણ એડસેટમાં બી આવો તો ગમે ઓબ્જેક્ટિવ હોય. તો એડસેટમાં બી આપણે ત્યાં નીચે બી આવવાનું છે કે ભાઈ સજેસ્ટ એન્ડ ઓડિયન્સ, જે આપણે એજ ટાર્ગેટ કરતા, જેમને ટાર્ગેટ કરતા નહીં બધું. ઓકે, એમાં આપણે 100 મોર આપી દઉં સેટિંગ. તો એજની ઉપર જ એક ઓપ્શન આપેલો છે ઇન્ક્લુડ કસ્ટમ ઓડિયન્સ, ત્યાં આપણે આપી એ વી આવો ગોતી આપણે ત્યાં રીટાર્ગેટિંગ બનાવવાનું છે. તો આ એવું વી આવો ગોતો કઈ રીતે કે डिटेल टारगेटिंग में लोकेशन होगा, एज क्या टारगेट करता है, जेंडर क्या करता है, वहाँ जाओ ऑन करो, ऑन करવું પડશે, એડ ઓપ્શન આવશે નીચે. આવજો છે નીચે જવા દો છે. एज क्या टारगेट करता है, हाँ તમારે એડવાન્સ આવશે, એમાં વયા જાઓ. આ બધા બટન આપી દો, હવે ઇન્ક્લુડ કરવાનું છે. અહીંથી આપણે ક્રિએટ ન્યૂ માં જાઓ એટલે બે ઓપ્શન આવે. એક તમારું છે કસ્ટમ ઓડિયન્સ, એટલે કે રીટાર્ગેટિંગ, એ લોકોને ફરીથી બતાવશે. અને એની જેવો તમારે નવો જોતા હશે તો આપણે લુક લાઈકમાં નાખી આપીએ. જેમ કે વિડીયોમાં તમારે 50% વ્યૂ આવ્યો છે, 75% વ્યૂ કર્યો છે, એની જેવા આપણે નવા કસ્ટમર જોતા હશે તો પહેલા શું બનાવવું પડશે, રીટાર્ગેટિંગ ઓડિયન્સ બનાવવાનું. પછી એનો યુઝ ક્યાં કરી નાખવાનો, લુક લાઈકમાં. કેમ કે એને કંઈક એનાલિસિસ કરવા માટે ડેટા આપવા પડે. તો ડેટા ક્યાં પહેલા બનાવવાના, તમારે રીટાર્ગેટિંગ. તો રીટાર્ગેટિંગ યુઝ તમે બે રીતે કરી શકો. એક તો ફરીથી તમારે એડવર્ટાઈઝ બતાવી છે તો એ કરી શકો, અને બીજું એની જેવા નવા જોતા છે તો બી બનાવી શકો. તો કે વેબસાઇટમાં ડાયરેક્ટ તમારે શું કરવાનું છે, લુક લાઈક જ આવશે, એમાં કંઈ અહીંયા જવાની જરૂર નથી. રીટાર્ગેટિંગનું બનાવવાનું નહીં. લુક લાઈકનું જરૂર છે તો ડાયરેક્ટ લુક લાઈક બનશે, અને રીટાર્ગેટિંગની જરૂર છે તો ડાયરેક્ટ રીટાર્ગેટિંગનું અલગથી બનાવી શકો. તો પહેલાં તો આપણે રીટાર્ગેટિંગ બનાવવાનું જોઈએ. કસ્ટમમાં આપણે આપી દઈએ, તો પેલું વેબસાઇટ ઓલું લઈ લેવી. હવે વેબસાઇટમાં તમને અલગ અલગ ઓપ્શન ત્યાં આવશે. હવે આ બધી વસ્તુ ક્યારની છે, 3-4 મહિના તમારી એડ હાલે પછીની વસ્તુ છે, ત્યાં સુધી નહીં કામ કરે. તો ઉપર તમારે પિક્સેલ આપણે સિલેક્ટ કરી લેવાનું અહીંયા, કયા પિક્સેલમાં તમારો કનેક્ટ છે. જેમ કે આપણું પિક્સેલ એક્ઝામ્પલ તરીકે આ લઈ લઈએ. હવે એ પિક્સેલની અંદર ઇવેન્ટ, કે કઈ ઇવેન્ટને તમારે ફરીથી એડવર્ટાઈઝ બતાવી છે. જેમ કે આપણે બધી પેજ જોયા છે ને, કોઈક અમુક સ્પેસિફિક પેજ ઓપન થયું છે, તમારે કોઈ પ્રોડક્ટ કલેક્શનનું પ્રોડક્ટ પેજ ઓપન થયું છે, કલેક્શનના પેજ પૂરતી જ તમારે એડવર્ટાઈઝ બતાવવી છે. તો એ અહીંથી બતાવી શકો તમે. તો એ અહીં શું કરવાનું,
સિલેક્ટ કરીને તમારે પેજની લિંક નાખી દેવાની URL, તો એ પેજમાં પાછલા 30 દિવસમાં જે બી લોકો આવ્યા છે એ એડવર્ટાઈઝ બતાવશે. આ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો મેક્સિમમ તમે 180 દિવસનો ડેટા યુઝ કરી શકો. હું 60 દિવસ કરી નાખે, બેસ્ટ ઓપ્શન છે 60 દિવસ 90 દિવસ, એ તમે યુઝ કરી શકો. તો પાછલા 60 દિવસમાં આ પેજ જે મેં લિંક નાખી છે પેજ ઉપર જે બી મારી વેબસાઇટમાં આવ્યા છે એને મારી એડવર્ટાઈઝ પહેલાથી બતાવશે રિપીટ. ઓકે, આ હું જે ક્રિએટિવ મૂકીને એને બતાવશે. તો આ રીતે રીટાર્ગેટિંગ નાખી શકો. એવી રીતે તમે મલ્ટિપલ નાખી શકો. એક કન્ડિશન નાખી એ ઇન્ક્લુડ મોર કરો, બીજી કન્ડિશન હું એડ ટુ કાર્ટ લઈ લઉં, પછી ત્રીજી કન્ડિશન નાખી દઉં, પરચેસને નાખી હોય તો પરચેસ નાખી આપો, વિશ લિસ્ટ નાખી આપો, બધી કન્ડિશન હું એડ કરી આપો. માનો કે મારે ઓર્ડર કરીને ગયા છે એને એડવર્ટાઈઝ નથી બતાવે, એને કાઢી નાખવા, તો એનો બી ઓપ્શન આપેલો છે. તો એ એકદમ લાસ્ટમાં નાખવાનું, પહેલાં બધી કન્ડિશન ઉપર સિલેક્ટ કરી લેવાની. હવે એક ઇન્ક્લુડ નથી કરવાનું તો એ તમારે શું કરવાનું, એક્સક્લુડ આપી દેવાનું. અને અહીંયા હું શું કરી એ કન્ડિશન સિલેક્ટ કરી લે, હું કરી લે પરચેસ. અત્યારે મારે નહીં બતાવે કેમ કે ઓપન નથી, એટલે કોઈ એક્ટિવિટી નથી, ડેટા નથી, એટલે તમારામાં નહીં બતાવે, ડેટા નહીં હોય ત્યાં. તો હું કરું, હું પરચેસ સિલેક્ટ કરી લેતો હું. જે બી લોકો 60 દિવસ અથવા 180 દિવસ નાખતું, તો 180 દિવસ સુધી મારી વેબસાઇટમાં ઓર્ડર કરેલો છે એને મારી એડવર્ટાઈઝ ફરીથી બતાવશે નહીં. ઓકે, અહીંયા જો આવડી એડવર્ટાઈઝ નહીં બતાવ. બાકી બીજી તો બીજા કેમ્પેન બતાવશે, કેમ કે મેં એમાં ઓડિયન્સ સિલેક્ટ નહીં કરું. જે કેમ્પેન હું આ સિલેક્ટ કરી ત્યાં મારી એડવર્ટાઈઝમાં આ કન્ડિશન અપ્લાય થાય. બસ નામ આપી દેવું છે ઓડિયન્સનું, આપણા માટે છે, આપણે જે નામ ડિસ્ક્રિપ્શન બી આપણા માટે છે, આપણને યાદ રહે કે લખીએ કે મેં આમાં આ ટાર્ગેટ કર્યું છે, તે ટાર્ગેટ કર્યું છે, અને ક્રિએટ આપી દે એટલે તમારું બની ગયું. આ નામ યાદ રાખવા માટે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલમાં લખી દેવાનું કે એનામાં આટલું મેં ટાર્ગેટિંગ કરેલું છે. ક્રિએટ આપીને તમારું ઓડિયન્સ બની ગયું. આમાં કઈ કઈ કામના છે, વેબસાઇટ તેમાં કેટલોગ વગેરે તમારું બધું ઇન્ક્લુડ થઈ જાય. હવે પછી આપણે શોપિંગ વાળું કામનું નથી, એમાં બી આવી જાય તમારે. આપણે જોઈએ કે ભાઈ વેબસાઇટ છે, પછી તમારું ઓફલાઈન લિસ્ટ તમારું છે, કસ્ટમરના વિડીયોમાં વ્યૂ કામની વસ્તુ છે, પછી એક તમારે લીડ વાળું છે, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને તમારું ફેસબુકનું પેજ. આ બી સેમ આવશે, બાકી બધા અલગ અલગ આવશે. ટાર્ગેટિંગ રીટાર્ગેટિંગ કરે પણ લુક લાઈક કરી શકો. હવે બીજું ઓપ્શન છે કે કસ્ટમર લિસ્ટ. તમારા પાસે એના નંબર પડ્યા છે કસ્ટમરના, એ તમારે અગર અપલોડ કરી દેવાના તો એ તમને એને ફરીથી બતાવશે. તો એ કઈ રીતે કરવાનું, નેક્સ્ટ આપી દેવાનું આપણે. તમારા પાસે જો ફાઇલ પડી છે CSV અથવા TXT ફાઇલ, તો એ અપલોડ કરી દો. નથી તો કોપી પેસ્ટ કરી લેવાનું. તો કોપી પેસ્ટ કરીને Ctrl+V આપી દેવાનું, તમારા બધા નંબર પેસ્ટ થઈ જાય. પછી મેપમાં જવાનું નેક્સ્ટમાં, એટલે ત્યાં તમારે નંબર સિલેક્ટ કરવાનો. રોમાં ઉપર નંબર આવશે ને ઉપર કન્ડિશન આવશે કે ભાઈ આ એની રો છે, નંબરની છે કે નામની છે, એડ્રેસની છે, પિનકોડ છે. તો તમારો નંબર છે તો નંબર સિલેક્ટ કરી લેવાનો. બાકી અપલોડ ઉપર ક્લિક થાય ને તમારું નામ આપી દેવાનું, તમારું આખું કમ્પ્લીટ સબમિટ થઈ ગયું. તો આ ઓડિયન્સ શું થઈ ગયું, ભાઈ આ નંબર તમે જેટલા બી અપલોડ કર્યા છે આ નંબર ઉપરથી જેના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનેલા છે એને તમારી એડ શું કરશે કે ભાઈ રિપીટ કસ્ટમર બતાવશે. પછી આનું તમે લુક લાઈકમાં નાખી આપો તો શું કરશે કે એની જેવા નવા કસ્ટમર તમને બનાવીને આપશે. તો પેલા લુક લાઈક બનાવવા હતું પહેલાં તમારે અપલોડ કરવા પડે ડેટા. તમારે લુક લાઈક જોવી કઈ રીતે થાય. બેસ્ટ કામની વસ્તુ છે તમારું વિડીયો વ્યૂ. હવે વિડીયો વ્યૂનું તમારે લુક લાઈક બનાવી આપો એ કામની વસ્તુ. તો વિડીયો વ્યૂ આપણે વિડીયો સિલેક્ટ કરી લઈએ. અહીંથી આપણે સોર્સ સિલેક્ટ કરીએ કે ભાઈ કેટલા %, 50% વાળું, 75% વાળું કે પછી 95%, અને તમારું ટ્રુ આટલી કન્ડિશન કામ નહીં. 50% જોયો હોય, 75 જોયો હોય, 95 જોયા હોય અને આખો પ્લે તમારો વિડીયો કર્યો છે. હવે બધાની અંદર છે ને વિડીયો સેમ સિલેક્ટ કરવાના છે, અલગ અલગ નથી કરવાના. કેમ કે ભાઈ માનો કે આ તમારું ડ્રેસ ઉપર હાલે છે, તો આમાં હું તમને બધી મિક્સમાં કરી દઈ તો મેટર કન્ફ્યુઝ થઈ જાય. હવે ડ્રેસ છે તો ડ્રેસનું ઓડિયન્સ આટલું જ તમે આને બનાવો, સાડી છે તો સાડીના ઓડિયન્સ આટલું જ આને બનાવો. તો સૌથી વધારે જે વ્યૂ આવ્યા છે 3-4, બધામાં 3 છે તો બધામાં 3 સરખા વિડીયો સેવ કરી લેવા. 3-4 જેટલા કરો એટલે તમે સેટ કરી શકો. તો વિડીયો સિલેક્ટ કરવા માટે કેવું જવાનું, સિલેક્ટ વિડીયો. 3 રીત છે. પહેલી તો ફેસબુક પેજમાંથી તમે સિલેક્ટ કરી શકો, ઓર્ગેનિક સારા એવો હોય. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તમે અપલોડ કર્યું છે તેને સિલેક્ટ કરી લો અકાઉન્ટ, તો એકાઉન્ટમાં જેટલા બી વિડીયો છે સારા વ્યૂ આવેલા છે એને બી તમે સિલેક્ટ કરી શકો. મિનિમમ તમારા 4,000 થી 5,000 વ્યૂ પ્લસ હોવા જોઈએ તો કામનું છે. એનાથી નીચે વ્યૂ હશે તો એની વસ્તુ નથી. પછી કેમ્પેન કે તમે એડવર્ટાઈઝ કઈ કઈ છે, સ્પોન્સર એડ વગેરે, એમાં તમારા સારા એવા શું થઈ ગયા છે, વિડીયોમાં વ્યૂ આવી ગયા છે, તો એ તમારું કેમ્પેનનું નામ સર્ચ કરો કે કેમ્પેનનું નામ ઉપરથી બી તમે સિલેક્ટ કરી શકો. એટલે 3 રીતે તમે ટાર્ગેટિંગ કરી શકો. તમે વિડીયો સિલેક્ટ કરી શકો. કન્ડિશન જોઈ લેવાની કે શું હોવું જોઈએ, 3-4 હજાર પ્લસ વ્યૂ હોવા જોઈએ, 3 સેકન્ડ.
તો બધામાં સેમ વિડીયો સિલેક્ટ કરી લેવાના છે. ત્યાર પછી નીચે આમાં બી સેમ કે ભાઈ 30 દિવસ 90 દિવસના ડેટા સિલેક્ટ કરો, બહુ વધારે નહીં કરવાના. પછી એવું ન થાય તમે વિડીયો સિલેક્ટ કર્યો છે એ 2-5 મહિના પહેલા કર્યો હતો, હવે તો અહીંથી હું 30 દિવસ કરી તો કાંઈ કામનું નહીં રહે, કેમ કે પાછલા 30 દિવસમાં એમાં વ્યૂ જ નહીં હોય. એટલા જે પહેલા હતા એટલા વ્યૂ આમાં નહીં હોય, તો લુક લાઈક બનાવી એનો કાંઈ મતલબ નથી. રીટાર્ગેટિંગ બનશે નહીં. કેમ કે ઓડિયન્સ જ નથી, નાનું ઓડિયન્સ છે એટલે બનશે જ નહીં, એડવર્ટાઈઝ નહીં હાલે. નામ આપણે જે આપવું હોય આપણા માટે જ, આ બે વસ્તુ નામ આપી દેવાનું, ક્રિએટ કરી દઈએ તમારું આપણું કમ્પ્લીટ. બાકી ફોર્મ વાળું છે, કોકે ફોર્મ ઓપન કર્યું છે, સબમિટ નથી કર્યું, સબમિટ કર્યું છે એને બતાવવું છે તમારે, અથવા તો ઓપન કરીને વહી ગયા પણ સબમિટ ન કર્યું એને બી તમે ફોર્મ બતાવી શકો. એડવર્ટાઈઝ તમારી ફરીથી એડ બતાવી શકો. એમાં બી કન્ડિશન આપે, તમારે પેજ સિલેક્ટ થાય એ પેજની અંદર તમારે જે બી ફોર્મ છે એ બધા ફોર્મ તમે સિલેક્ટ કરી શકો, કોઈ બી એક સિલેક્ટ કરી લેવાનું. જેમ કે મારે ફોર્મનું નામ આપણે કાલે ફોર્મ બનાવતો જવું, એ ફોર્મ તમે જે નામથી સેવ કર્યું હોય ફોર્મ, એ ફોર્મને તમારે રિટાર્ગેટિંગ કરવું જોઈએ. એમાં સિલેક્ટ કરવાના ફોર્મ એ કરે, મલ્ટિપલ ફોર્મ સિલેક્ટ થઈ એ કરે 3-4 તમે કન્ડિશન નાખે. આમાં તમે મેક્સિમમ 90 દિવસના ડેટા યુઝ કરી શકો. બધામાં આઈ ઉપર જોવાનું, આઈ ઉપર તમને બતાવશે. નામ વગેરે આપી દેવું. બીજી કામની વસ્તુ તમારું ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જ એને ફેસબુકમાં કોઈક એક્ટિવિટી કરી છે, વિઝિટ કર્યું છે, શેર કરી છે, સેવ કર્યો છે, તમને મેસેજ કર્યો છે, બધાને તમે એડવર્ટાઈઝ પરથી બતાવી શકો અને એનું લુક લાઈક એ બનાવી શકો. એમાં બી કન્ડિશન છે 5 નાખી શકો, મલ્ટિપલ ઇન્ક્લુડિંગ યુઝ કરી. તો પેજ વગેરે સિલેક્ટ કરી લેવાનું ઇન્સ્ટાગ્રામનું. અને ઇન્સ્ટાગ્રામમાં તમારે કઈ કઈ એક્ટિવિટી કરવી છે, કેવા લોકોને ફરીથી બતાવવા છે, ઇવેન્ટ સિલેક્ટ કરી લેવાની. એમાં બી 60 થી 90 દિવસ બેસ્ટ ઓપ્શન કે ફોલો કરીને ગયા છે, તમારી એન્ગેજ થયા છે અકાઉન્ટની હારે, પ્રોફેશનલ પણ તમે પ્રોફાઇલ જે છે એને વિઝિટ કરેલું છે, પોસ્ટ અથવા તો તમારી એડને શેર એને હારે એન્ગેજ થયા છે. એન્ગેજમેન્ટ ડિટેલમાં લખેલું છે કે ભાઈ લાઇક કરી છે, કોમેન્ટ કરી છે, એવું કરી, બ્રાઉઝર કર્યું છે, બટન પર ક્લિક કર્યું છે, અને એકબીજાને શેર કર્યું છે. બધાને તમે ટાર્ગેટિંગ કરી. મેસેજ તમને કર્યો છે, તમારી પોસ્ટ અથવા રીલને સેવ કરીને મૂકેલી છે તો એને બી તમે કન્ડિશન એડ કરી શકો. કન્ડિશન નાખી દેવાની, ઇન્ક્લુડ કરતું જવાનું. જે ન જોતું હોય, જેમ કે ફોલોવરને એડવર્ટાઈઝ બતાવ્યું તો એક્સક્લુડ નાખી દો, તો તમારા ફોલોવરને એડવર્ટાઈઝ બતાવશે નહીં. અહીંથી આપણે ફોલોવર સિલેક્ટ કરો તો ફોલોવરને આપણે એડવર્ટાઈઝ ન બતાવે, બાકીને બતાવશે. બાકી તમારે અહીંયા નામ નાખી દીધું, ડિસ્ક્રિપ્શન આપી દીધું એટલે તમારું સેટઅપ કમ્પ્લીટ. પેજમાં બી સેમ ઓપ્શન આવશે. પેજમાં જે એન્ગેજ થયા હોય, ફોલો કર્યું હોય, લાઇક કર્યું હોય, વિઝિટ કર્યું હોય, સેવ કર્યું હોય, બટન પર ક્લિક કર્યું હોય, બધાને તમે શેર કરી શકો. એક્ઝામ્પલ તરીકે આપણે કે ઇન્સ્ટાગ્રામનું બની લીધું, 90 દિવસમાં જે એન્ગેજ થયા છે રીટાર્ગેટિંગ માટે. હવે એનું મારે શું કરવું છે, લુક લાઈક બનાવવું છે કે ભાઈ 90 દિવસ દરમિયાન જે બી મારે ઇન્સ્ટાગ્રામમાં એવા વિઝિટ કરી, મેસેજ કર્યા છે, સેવ કરી, પોસ્ટ વગેરે શેર કરી, તે બધા ઇન્ટરેસ્ટેડ છે. તો મારે એની જેવા નવા બી જોતા છે. તો પહેલાં તો હું કરે લુક લાઈક બનાવી નાખી, 90 દિવસ નામ આપીને. હવે એનું મારે રીટાર્ગેટિંગ કર્યું, હવે એનું લુક લાઈક બનાવ્યું, એની જેવા નવા જોતા છે. એટલે તો નવા જોતા હોય તો ક્યાં જવાનું, ક્રિએટ કરવાનું અને આપી દેવાનું લુક લાઈક ઓડિયન્સ. તો અહીંથી હું આપી દઈ સિલેક્ટ સોર્સમાં, ત્યાં વહી જવાનું. અધર સોર્સમાં આપણે આ આપણું આવી ગયું 90 દિવસ ટાર્ગેટિંગ, જે કસ્ટમ ઓડિયન્સ મને એવું થઈ એ સિલેક્ટ કરી લેવાનું. નીચે કન્ડિશન આપી દેવાનું 1% અને ક્રિએટ, એટલે તમારું ઓડિયન્સ બની ગયું. હવે અહીંયા 1%ની બધું શું છે કે ભાઈ તમે જેટલું આગળ લઈ જાઓ એટલું તમારું ઓડિયન્સ કેવું થાય, બ્રોડ થાય, એટલે મોટું ઓડિયન્સ થાય, તો મેટાને કન્ફ્યુઝન થાય. બેસ્ટ ઓપ્શન છે 1%, જે તમારું ઓડિયન્સ નાનું રહે, નેરો ઓડિયન્સ રહે, અને તમારું છે ભાઈ પ્રોપર તમારે ટાર્ગેટિંગ બી કરી શકો. નેરો ટાર્ગેટિંગ હશે તો તમારું સિમિલર વધારે મળશે, ચાન્સીસ થાય છે કે ભાઈ તમને કન્વર્ઝેશન વાળા કસ્ટમર વધારે મળે, સેલ્સ વાળા કસ્ટમર વધારે. હવે આ તો લુક લાઈક કયું બન્યું, તમારું જે રીટાર્ગેટિંગ વગેરે થર્ડ પાર્ટી વિડીયો વ્યૂ છે એનું બન્યું. તમારી વેબસાઇટમાંથી કંઈક ડેટાનું લુક લાઈક બનાવવું છે, જે પરચેસ કરી ગયા છે. તો સિમ્પલ અહીંયા શું કરવાનું છે, ડેટા સોર્સમાં વહી જવાનું છે. તો વેલ્યુ બેઝ સોર્સમાં તમારું પિક્સેલ જે આપણું વેબસાઇટ જ્યારે કનેક્ટ છે, પિક્સેલ સિલેક્ટ કરી લો, તો અહીંથી ડાયરેક્ટ બનશે. આનું રીટાર્ગેટિંગ મારે કસ્ટમ ઓડિયન્સ બનાવવાનું પછી આવવાનું એવું જરૂરી નથી, તો આનું ડાયરેક્ટ બની જાય. તો આ સોર્સ આપણે હું સિલેક્ટ કરશું, વેબસાઇટ, કેમ કે આપણે વેબસાઇટમાં કરવું છે એટલે. અને એ પરચેસ ઇવેન્ટ એટલે જે લોકો ઓર્ડર કરીને ગયા છે. તો અને કેટલા દિવસના છે, 60 દિવસ. આમાં બાય ડિફોલ્ટ 60 દિવસ છે.
કે પાછલા 60 દિવસમાં તમને કેટલા ઓર્ડર આવ્યા, કેટલા નવા કસ્ટમર આવ્યા, કેટલું પરચેસ વેલ્યુ છે અને હાઈએસ્ટ વેલ્યુ કેટલું છે પરચેસનું, બધા આપણે બતાવશે. અને એના બેઝ ઉપર તમે ટાર્ગેટિંગ કરી આપો 60 દિવસમાં. હવે માનો કે તમારે એડ ટુ કાર્ટ કરીને ગયા છે, એની જેવા નવા કસ્ટમર જોતા છે, એનું લુક લાઈક બનાવવું તો અધર સોર્સમાં જઈને તમારે બધા મળી જાય. એડ ટુ કાર્ટ, વિશ લિસ્ટ, પરચેસ, ચેકઆઉટ. તો કે ઇનએક્ટિવ છે ત્યાં સુધી નહીં થાય, એની પર ડેટા આવશે ત્યારે તમે ક્લિક કરીને યુઝ કરી શકો, ત્યાં સુધી ક્લિકેબલ નહીં રહે. તો બેસ્ટ ઓપ્શન આમાં કયો છે? તો આવડો છે પરચેસ. જે લોકો પરચેસ કરીને ગયા છે 60 દિવસમાં, એ 500 તમારે નવા કસ્ટમર, 500 1000 કસ્ટમર આવી ગયો તો બેસ્ટ ઓપ્શન છે લુક લાઈક બનાવી નાખો. એ તમને નવા કસ્ટમર આપશે. 1% સિલેક્ટ કરી લેવાનું અને ક્રિએટ આપો એટલે તમારું આખું બની ગયું. લુક લાઈકમાં નામ વગેરે કંઈ આપવાનું નથી, હાથે નામ સિલેક્ટ કરી લેવાનું. એમાં નામનો ઓપ્શન ક્યાંય નહીં આવે. હવાનો યુઝ કઈ રીતે કરવાનો? બસ આ ક્લિક કરીને રાખો એટલે તમારે જેટલા બી ટાર્ગેટિંગ હમણાં ઓડિયન્સ બને તે બતાવશે. તમારે એન્ગેજમેન્ટ આપવું તોય સિલેક્ટ કરી આપો, ગમે એ કેમ્પેન આપવું હોય, લીડ લાઈવ હોય, સર્ચ લાઈવ હોય, ગમે એને આપવું હોય તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું. આ આપણું છે રીટાર્ગેટિંગ. હવે મેટા હું કરશે લોકોને મારી એડવર્ટાઈઝ ફરીથી બતાવશે. હવે રીટાર્ગેટિંગમાં હું નીચે કોઈ બી ટાર્ગેટિંગ નહીં કરું, એજ નહીં કરું, જેન્ડર નહીં કરું, ડિટેલ નહીં કરું. કેમ કે ઓલરેડી જે ડેટા છે એને જ એડવર્ટાઈઝ ફરીથી બતાવવાની છે, નવાની જરૂર નથી. હવે હું ટાર્ગેટ કરી તો મેટા કન્ફ્યુઝન થઈ જાય. તો આપણે શું કરશું કે ભાઈ કાંઈ ટાર્ગેટિંગ નહીં કરવું, એમ ગમ દેવાનું. અને રીટાર્ગેટિંગ કરો ત્યારે લુક લાઈક ભેગું નથી કરવાનું, બે કન્ડિશન ભેગી નહીં કરવાનું. લુક લાઈક છે 90 દિવસ નહીં, તો આ બેન ભેગું નહીં કરવું, તો એ કન્ફ્યુઝન થઈ જાય. હવે લુક લાઈક હું ટાર્ગેટ કરીને મતલબ શું છે કે ભાઈ નવા કસ્ટમર ગોતવા. તો નવા કસ્ટમર ગોતવા છે તો આપણે શું કરવાનું છે? બધું ટાર્ગેટિંગ કરવાનું છે. એ ટાર્ગેટિંગ આવશે, જેન્ડર આવશે અને ડિટેલ ટાર્ગેટિંગ કમ્પ્લીટ કરવાની છે. કેમ કે એમાં નવા ગોતવાના છે એટલે રિપીટ નથી કરવાના. ઓકે, આટલું છે. કાલે આપણે બાકીનો ટોપિક જોઈ લઈએ. કસ્ટમર ઓડિયન્સ ની અંદર કસ્ટમર લિસ્ટ છે. ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ ક્લિયર કરો. જે ઓડિયન્સ ડેટા હવે લિસ્ટ હું એમાં અપલોડ કરું. જેટલા અપલોડ કર્યા એટલા જ દેખાય. એટલા જ દેખાય. ઈ કામ થાય. તમે જેટલા અપલોડ કરો એટલા દેખાય. કાલે આપણે બે ટોપિક બાકી છે, એ બે કાલે જોઈ નાખીએ. ઓકે, એક તો તમારું એબીઓ સીબીઓ સ્ટ્રેટેજી બાકી છે, જેમાં આપણે સેમ બજેટની અંદર તમારે અત્યારે કેવું આવે છે, એક જ આવે છે બધા ઓપ્શન. તો 500 રૂપિયાના બજેટમાં તમારે જે એડ બનાવી છે, બીજી એડ બનાવી છે, ત્રીજી બનાવી, 5-10 જેટલી બનાવી છે, તમે એક બજેટ અંદર સેટ કરી બરાબર. એ એક સ્ટ્રેટેજી જોવાની છે આપણે કાલે, અને ફોર્મ વાળવાની છે. બે ટોપિક લાસ્ટ બાકી છે. વેબસાઈટ લાઈવ એક્ટિવ થાય ત્યારે પ્રેક્ટિકલમાં થોડું વધારે ટાસ્ક અત્યારે થાય છે. તો પ્રેક્ટિકલ ત્યારે જ થાય ને, લાઈવ નહીં હોય તો કેમ આઈડિયા આવશે? ઈ ટાઈમે તો થોડું ઘણું આવી જાય તો પાછું શીખવા નેક્સ્ટ બેચ